બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ શ્રવણ કરી રહ્યા છો મહાભારતની કથા દ્રોણ પર્વ અને અભિમન્યુના ચક્રાવાનું 46મું કડવું આજે સાંભળશો। 45મા કડવામાં ત્રીજા કોઠાનો મહિમા સાંભળ્યો। હવે 46મું કડવું સાંભળો, ચોથો કોઠો। વૈષમ પાયણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું ચોથા કોઠાનો મહિમાય। ચોથો કોઠો રૂપાનો છે ને તેને 400 દ્વાર, 400 શિખર 400 ધજા ને યોદ્ધા છે 4000। કર્ણ રાજા ત્યાં ઉભો ને સંગ પોતાના બે બાળ, વર્ષ કેતુ ને ચંદ્ર કેતુ લડવૈયા વિકરાળ। એવે અભિમન્યુ રે બોલ્યો ને ચાલો તત્પર થઈએ, ચોથો રે કોઠો સમુદ્ર કાળો ને તે તરવાને જઈએ। એમ કહીને ત્રણેય ચાલ્યા ને ચોથે કોઠે જાય, કયું કે આવો રક્ત લોચને બોલ્યો છે કર્ણરાય। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળો જન્મેજય રાજા, ચોથા કોઠાનો મહિમા સંભળાવું। ચોથો કોઠો રૂપાનો છે, ચાંદીનો છે, તેને 400 દ્વાર છે, 400 શિખર 400 ધજા અને 4000 યોદ્ધા છે। તેમાં ત્યાં કર્ણ રાજા ઉભો છે અને એની સાથે એને પોતાના બે બાળકો વૃષકેતુ અને ચંદ્રકેતુ ખૂબ વિકરાળ લડવૈયા છે, તે પણ એની સાથે ઉભા છે। એટલે અભિમન્યુ બોલ્યો છે ભીમને ને ઘટોત્કચને કહે છે કે ચાલો આપણે તત્પર થઈએ અને ચોથો કોઠો સમુદ્ર કેરો છે એ તરવા ન જઈએ, સમુદ્રની જેમ એ કાળો છે। એમ કહીને એ તો ત્રણેય ચાલ્યા ને ચોથે કોઠે જાય, ત્રણેય એમ કહીને ચાલ્યા છે, ચોથે કોઠે ગયા છે। ત્યાં રક્તલોચન લાલ આંખો કરી અને કર્ણ રાજા ઉભો છે, એને આવકાર આપ્યો છે કે આવો। તવે અભિમન્યુ આવીને ઉભો ને રાખીને યુદ્ધ નોતું હે, એવામાં કર્ણ પ્રત્યે રે બોલ્યો મોટો વર્ષ કેતુએ। કર્ણ પિતાજી અળગાયું ભાર હોય અમે બે બોધવ વડશું, આ ત્રણે છે તરણારે સરખા પૂર્ણ પુરાય અમે પડશું। એટલે રે કર્ણ રાજા બોલ્યો ને લડનારા એ વિકરાળ, અભિમન્યુ નહીં જેવો તેવો સિંહ તણો છે બાળ।
વર્ષ કે તું કહે પિતાજી મારા એ છે સિંહનું બાળ, તો શું અમે નથી એના રે જેવા એમ તાત શું શિયાળ. ત્યારે અભિમન્યુ આવીને ત્યાં ઉભો રહ્યો છે. યુદ્ધનો ખૂબ એને હુંશ છે યુદ્ધ કરવાની. એવામાં કર્ણની સામું જોઈને એનો મોટો પુત્ર વૃષકેતુ કહે છે કે પિતાજી તમે અળગા ઉભા રહો, અમે બે ભાઈઓ લડશું. આ ત્રણે તો તણખા જેવા છે, તરણા જેવા છે, અમે એની સાથે પૂરા પડશું. એટલે કર્ણ રાજા બોલ્યો છે કે બેટા એ વિકરાળ લડવૈયા છે, અભિમન્યુ જેવો તેવો નથી, એ સિંહનો બાળ છે. ત્યારે વૃષકેતુ કહે છે કે મારા પિતાજી એ સિંહનું બાળક છે તો શું અમે એના જેવા નથી? અમારો બાપ શું શિયાળ છે? કર્ણ કહે કે મરજી તમારી, જો કેવા રે લડો છો, મુજ નામને લાસન ન લાગે, કેવા એનાથી ચડો છો. એમ કહીને મઈ અળગોરે બેઠો, તવ બોલ્યો અભિમાન, કાકા તમે પણ અળગા બેસો, વાયુ તણા સંતાન. બે સાથે અમે બે ઉવડશું ને સંગ્રામ કરશું સારો. કર્ણ રાજા જો લડવા ઉઠે તો એટલે તમારો વારો. ભીમે કહ્યું કે ન્યાય ખરો છે ને ખસ્યો હિંમત દઈ, વૃકોંદર જઈને અળગો બેઠો પોતાની ગદા લઈ. વૃષકેતુ એમ કહ્યું ત્યારે કર્ણ રાજા કહે છે કે તમારી મરજી, હવે તમે કેવા લડો છો એ હું પણ જોઉં, મારા નામને લાંસન ન લાગે, તમે એનાથી કેવા ચડિયાતા લડો છો. એમ કહીને ત્યાં કોઠામાં જ અળગો બેઠો છે રાજા કર્ણ. ત્યારે અભિમન્યુ કહે છે ભીમને કે કાકા તમે પણ અળગા બેસો, વાયુદેવના પુત્ર, બેની સાથે અમે બે વડશું, સંગ્રામ સારો કરશો. જો કર્ણ રાજા લડવા માટે ઉઠે, વડવા ઉઠે એટલે તમારો વારો, તમે ત્યારે ઉઠજો. ભીમે કહ્યું કે સાચો ન્યાય, ખરો ન્યાય કર્યો છે તે. એટલે ભીમ પણ હિંમત દઈને ખસી અને વૃકોંદર અળગો બેઠો છે, પોતાની 10,000 મણની ગદા લઈને દૂર બેઠો છે કોઠામાં. એટલે બોલ્યો છે વર્ષ કે તું સાંભળ પ્રાર્થના તન, મુકજે જીવ્યાની, મુકજે આશા જીવ્યા તણી, હું દેખાડું સ્વર્ગ ભુવન. અભિમન્યુ તવ કહેવારે લાગ્યો ને સુવર્ણ વિચાર્યું બોલે, તું પરિવાર છે દાસી નો તે ન આવે ક્ષત્રિય તોલે. એમ કહીને હથિયાર લીધા ને કર્યો ધનુષ્ય ટંકાર,
મન મૂકીને સામસામી દેતા બાણનો માર. વર્ષ કેતુ ને ચંદ્ર કેતુ તે બેઉ જણના બાણ જાય, એક એક એ બાણ મારે તેના 10,000 થાય. ભીમ પોતે અલગો જઈને બેઠો એટલે વર્ષ કેતુ કહે છે અભિમન્યુને કે સાંભળ અર્જુનના તન, જીવ્યાની તું આશા મૂકી દેજે, હું તને સ્વર્ગના દ્વાર દેખાડી દઈશ. ત્યારે અભિમન્યુ કહેવા લાગ્યો છે કે વગર વિચાર્યું શું બોલે, તું દાસીના પરિવારનો છે, ક્ષત્રિયોની તોલે ના આવે. એમ કહીને હાથમાં હથિયાર લીધા અને ધનુષ્યનો ટંકાર કર્યો અને મન મૂકીને સામા સામે બાણનો માર દેવા માંડ્યા. વર્ષ કેતુ ને ચંદ્ર કેતુ એ બે જણના બાણ જાય એટલે એક એક બાણ મારે એના 10,000 થાય છે. બેઉ જણના 20,000 છૂટે કપરા કર્ણ કુમાર. અભિમન્યુ એક બાણ મારે તે થાય 40,000. ત્યાં કુંવરોનું જોર શું ચાલે ને બહુ બળ કરવા લાગ્યા. અભિમન્યુએ વજ્રાસ્ત્ર મારીને બેઉ ભાઈના રથ ભાગ્યા. બીજે બે બાણે બેઉને રે બાંધ્યા ને જોઈને કર્ણ રૂઠ્યો. બે દીકરાએ નામ બોલ્યું એમ કહીને ઉઠ્યો. એમના બંનેના 20,000 થાય ને અભિમન્યુ એક બાણ મારે એના 40,000 થાય. એટલે કુંવરોનું વર્ષ કેતુનું ચંદ્ર કેતુનું શું જોર ચાલે. એ બહુ બળ કરવા લાગ્યા પણ અભિમન્યુએ વજ્રાસ્ત્ર મારી અને બે ભાઈના રથ ભાગી નાખ્યા. બે ભાઈઓના રથ ભંગાણા અને બીજે બે બાણે બેઉને બાંધી દીધા. એ જોઈને કર્ણ રાજા ખૂબ કોપેત થયો છે, રૂઠ્યો છે. બેઉ દીકરાએ નામ બોલ્યું એમ કહીને ઉઠ્યો. પોતાનો રથ આગળ લાવ્યો ને ક્રોધાતુર મન સાથ. ગરુડાસ્ત્ર થી બેઉ તનના છોડી નાખ્યા. પછી બે પુત્રને રે પોતાના રથમાં લીધા કર્ણરાય. તેને દેખીને ગદા લઈને ભીમસેન ઊભો થાય. અભિમન્યુ કહે આવો રે કાકાને કરજો ખરેખરું જોર. એટલે ભીમસેન કૂદવા લાગ્યો કરતો રે શોર બકોર. કર્ણ રાજાએ આ યુદ્ધ લીધા ને ક્રોધ ભર્યો છે અપાર. અગણિતા મંત્ર ભણીને એણે
દેવારે મોંડ્યો માર. કર્ણે તો બહુ કેર કીધો ને વળી બે દીકરા સંગ, બાણ વડે એણે અભિમન્યુ નું રે વિંધી નાખ્યું પૂરું અંગ. તે ત્રાસ દેખીને માયાવી કોફ્યો ને ગર્જના કીધી છે છેક. તે દેખીને કર્ણ રાજાએ બાણ જ ફેંક્યું એક. તે બાણે માયાવી ઉસળીઓ ને હલકારે આકાશ ચડ્યો. શુદ્ધિ બુદ્ધિ એની કઈ રહી નહીં ને ડેરા તંબુ જઈને પડ્યો. તવ ભીમને બહુ રીસ વ્યાપીને ઉછળીને આગળ થાય. તવ કર્ણે મોહાસ્ત્ર રે માર્યું ને ભીમના રદિયાની માએ. ભીમ ઢળી ચત્તાપાટ પડ્યો ને ન રહી શુદ્ધિ કે શાન. પછી બહુ માર દઈને ઘબરાવ્યો રે અર્જુન નો સંતાન. બેવ દીકરાએ નામ બોલ્યું એમ કહીને કર્ણ ઉઠ્યો, પોતાનો રથ આગળ લાવ્યો. ખૂબ ક્રોધ મનની સાથે ગરુડાસ્ત્રથી બે છોકરાઓના એના બે તનના હાથ છોડી નાખ્યા અને પછી બે પુત્રોને પોતાના રથમાં લીધા છે. કર્ણ રાજાએ એને દેખીને ગદા લઈને ભીમસેન પણ ઉભો થયો છે. અભિમન્યુ કહે છે કર્ણને કે આવો કાકા, ખરેખરું જોર કરજો. એટલે ભીમ કૂદવા લાગ્યો છે, શોર બકોર કરતો કરતો બહુ હલ્લા બોલ કરે છે અને ભીમ એની 10,000 મણની ગદા લઈને કૂદ કરે છે. અને કર્ણ રાજાએ પણ આયુધ લીધા છે, ખૂબ ક્રોધ ભરેલો છે. અગણિતા મંત્ર ભણીને એને માર દેવા માંડ્યો છે. કર્ણે કાળો કેર કરી દીધો, બહુ કેર કર્યો. એના વળી બે દીકરા સાથે છે. બાણોથી અભિમન્યુનું અંગ પૂરેપૂરું વિંધી નાખ્યું છે એનું શરીર. એ ત્રાસ દેખીને માયાવી ગટોકસ ખૂબ કોપે ચડ્યો, ગર્જના કરી. એ દેખીને કર્ણ રાજાએ એક બાણ ફેંક્યું. એ બાણે માયાવી ગટોકસને પણ ઉછાળ્યો છે. એક હલકારે આકાશે ચડ્યો છે. એની શુદ્ધિ બુદ્ધિ કઈ રહી નહીં, ડેરા તંબુએ જઈને ગટોકસ પડ્યો. ત્યારે ભીમને ખૂબ રીસ વ્યાપી, ઉછળી અને ભીમ આગળ થયો. ત્યારે કર્ણે એક મોહાસ્ત્ર બાણ માર્યું ભીમના હૃદયમાં. એટલે ભીમ પણ ચત્તો પાટ ઢળી પડ્યો. એને શુદ્ધિ કે શાન કઈ ન રહી. પછી બહુ માર દઈને ગભરાવ્યો છે અર્જુનના સંતાનને. અંગમાં ભોકાય છે ભાલોડા ને કર્ણ બહુ માર દે છે. અંગમાં ભોકાય છે રે ભાલોડા, કર્ણ બહુ માર દે છે. કઈ બાણ નીકળે સુસરા ને કઈ બાણ અંગમાં રહે છે.
તેના ઉપર બીજું બાણ વાગે ને ત્યારે પેલું નીકળે પાર. રુધિર વહે ને મોસના લોચા નીકળી પડે છે બહાર. અંગમાં ખૂબ ભાલોડા ભોકાયા છે. કર્ણરાજા બહુ માર દે છે. કંઈક બાણ સોસરા નીકળે છે ને કંઈક બાણ અંગમાં રહે છે. એ જે અંગમાં બાણ રહેલા છે એના ઉપર બીજું બાણ લાગે એટલે પેલું આગળ વાળું અંદર ઘૂસેલું બાણ બહાર નીકળે. રુધિર ખૂબ રક્ત વહે છે ને માંસના લોચા નીકળીને બહાર પડે છે. અરે ડોળા બે ડગમગવારે લાગ્યા ને ભોકાયા બાણ અનેક. ડોળા બે ડગમગવારે લાગ્યા ભોકાયા બાણ અનેક. શરીરમાં શોધે ન મળે રુધિરનો સોટો એક. શરીરમાં શોધે બિલકુલ ન મળે રુધિરનો સોટો એક. ધોવાઈને ધોળો થઈ ગયો રે પણ પાસે છે ધનુષ્ય. તેને તો તણો ડોસીનો છે તેથી ટક્યું છે આયુષ્ય. એવામાં તો કર્ણ રાજાએ બે બાણ માર્યા સાર. એક જ બાણે રથ ભાંગ્યો ને એક ઘોડાએ ચાર. એટલે કુંવર પગ પાળો થયો ને ન રહ્યું રક્ષણ જરા. પછી આવ્યા એને અરબડિયા તે ધ્રુજીને ઢળિયો ધરા. તે દેખીને કર્ણ રાજા રથમાંથી ઉતર્યો. ફરસી રે લીધી હાથમાં ને પ્રાણ લેવા પરવર્યો. જય અભિમન્યુ ના હૃદયા પર બેઠો છે રાજા કર્ણ. જો છોકરા આજ દાવ મારે આવ્યો ને આણું છું તારું મરણ. આટલો મોટો તું થયો પણ કાકા નથી કયો મને. દાસીનો છોકરા સદા કયો છે તેથી મારું તને. દાસીનો છોકરો સદા કયો છે તેથી મારું તને. તે બધો બદલો આજવાળું ને જીવ જ તારો લઉં. તે કરતા જો કાકા કહેતો જીવતો જવા દઉં. અભિમન્યુના બે ડોળા ડગમગવા લાગ્યા. અનેક બાણ એના શરીરમાં ભોકાયા છે.
શરીરમાં ગોતવાથી પણ એક છાંટો રુધિર ન મળે, ધોવાઈને દોડો થઈ ગયો છે, પણ એની પાસે ધનુષ્ય છે અને ધનુષ્યની ઉપર એક તાંતણો ડોશી કુંતાનો બાંધેલો છે, રક્ષાનો, એથી એનું આયુષ્ય ટકેલું છે. એવામાં કર્ણ રાજાએ 2 બાણ માર્યા. એક બાણે એનો રથ ભાગ્યો અને એક બાણથી બીજા બાણથી 4 ઘોડા માર્યા. એટલે કુંવર પગપાળો થયો, બિલકુલ રક્ષણ ન રહ્યું. પછી એને અરબડિયા આયાત ધ્રુજીને ઢળી પડ્યો. એ દેખી અને કર્ણ રાજા રથમાંથી ઉતર્યો, ફરસી હાથમાં લીધી અને અભિમન્યુનો પ્રાણ લેવા માટે નીકળ્યો છે. નીચો ઉતરી અને જઈ અભિમન્યુના હૃદય પર બેઠો છે રાજા કર્ણ. જો છોકરા કે આજે તું દાવમાં આવ્યો છે, તારું મરણાણું, તને મારી નાખું. તું આટલો મોટો થયો પણ મને કાકો નથી કહ્યો કદી, દાસીનો છોકરો જ કયો છે તે સદાને માટે, એટલે તને ઠેર મારું. એ બધો બદલો આજ વાળી દઉં, તારો જીવ લઈ લઉં, અને તું જો કાકા કહે તો તને જીવતો જવા દઉં. અભિમન્યુએ તવ વિચાર્યું ને ઉગરવું ખરી ખાચે, કાકા કહેવામાં શું જવાનું, ગઈ તક બ્રાહ્મણ ન વાંચે. કાકા કહેવા મારે શું જવાનું, ગઈ તિથિ વિપ્ર ન વાંચે. અણી ચૂક્યા તો 100 વર્ષ જીવે ને 6 થાય ખુશી. કાકા એવું સમજીને હસીને બોલ્યો, શું કહો છો કર્ણ કાકા? એટલે કર્ણ હસીને ઉઠ્યો, પોતાના રથ પર વર્યો. વર્ષ કેતુ ને ચંદ્ર કેતુની આગળ ગર્વજ ધર્યો. કેવા મેં એને કેવરાવ્યા કાકા ને, ત્યારે એના પર ત્રુઠ્યો. એવી વાત કરે છે એવામાં અર્જુન નો સૂત ઉઠ્યો. તું જો કાકા કહે તો તને જીવતો જવા દઉં. ત્યારે અભિમન્યુએ મનમાં વિચાર્યું છે કે હવે ઉગરવું તો છે જ, કાકા કહેવામાં આપણું શું જવાનું. ગઈ તિથિ બ્રાહ્મણ પણ વાંચે નહીં અને અણી ચૂક્યો 100 વર્ષ જીવે, ભલે એ ખુશી થાય એવું સમજીને હસીને બોલ્યો છે કે શું કહો છો કર્ણ કાકા? એટલે કર્ણ હસીને ઉઠ્યો, પોતાના રથમાં જવા માટે પરવર્યો. એના બંને પુત્રો વર્ષકેતુ અને ચંદ્રકેતુની આગળ જઈને એને ખૂબ અહંકાર ધર્યો, ગર્વ ધર્યો છે કે કેવા મેં કાકા કેવરાવ્યા, જુઓ એને. એવી એ વાત કરે છે બંને બાપ બેટાઓ સાથે, બંને બેટાઓ સાથે કર્ણ વાત કરે છે. એવામાં આ બાજુ અર્જુનનો પુત્ર અભિમન્યુ ઉઠ્યો છે. ઉઠ્યો સૂત અર્જુનનો ને કરતો મનમાં વિચાર, વદે વલ્લભ શ્રોતા સુણો ને જપો તમે જુગદાધાર.
આગળની કથા 47માં કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.